અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટીમાં ધ્રુવ કમલ બિલ્ડિંગને લઈને વિવાદ ઊભો થયો છે। બિલ્ડિંગના બેઝમેન્ટમાં ચાલી રહેલા ખોદકામ સામે એનએસયુઆઈ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેના પગલે કેમ્પસમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો છે। શહેર પ્રમુખ ચિરાગ દરજીના નેતૃત્વમાં વિદ્યાર્થીઓએ બિલ્ડિંગ સામે નારાજગી વ્યક્ત કરી અને યુનિવર્સિટી તંત્ર સામે પ્રશ્નો ઉઠાવ્યા છે। એનએસયુઆઈના આક્ષેપ મુજબ તાજેતરમાં જ લોકાર્પણ કરાયેલા બિલ્ડિંગમાં હવે ખોદકામ કરવું ગંભીર બેદરકારી ગણાય છે। વિદ્યાર્થીઓએ જણાવ્યું કે લેબોરેટરી બનાવવા માટે બિલ્ડિંગની અંદર ઊંચાઈમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે, જે બિલ્ડિંગની સ્ટ્રક્ચર મજબૂતી અને આયુષ્ય માટે જોખમકારક બની શકે છે। તેમનું માનવું છે કે આ પ્રકારનું કામ નિર્માણ દરમિયાન જ થવું જોઈએ। એનએસયુઆઈએ સ્પષ્ટ માંગણી કરી છે કે ધ્રુવ કમલ બિલ્ડિંગને તાત્કાલિક સીલ કરાવવામાં આવે અને આ મામલે જવાબદાર લોકો સામે સસ્પેન્શન સહિત કડક કાર્યવાહી કરવામાં આવે। વિદ્યાર્થીઓએ ભારપૂર્વક જણાવ્યું કે યુનિવર્સિટી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કોઈ પણ પ્રકારનો જોખમ લેવાની પરવાનગી આપી શકાતી નથી। આ મુદ્દે કેમ્પસમાં રોષનો માહોલ જોવા મળ્યો છે અને ચર્ચાઓ તેજ બની છે। હાલ સમગ્ર મામલે યુનિવર્સિટી તંત્ર સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે। હવે જોવાનું રહેશે કે એનએસયુઆઈની માંગણીઓ પર તંત્ર શું પગલાં ભરે છે અને આ વિવાદ આગળ કયો વળાંક લે છે। આજે જે થોડા ટાઈમ પહેલાં નવનિયુક્ત બન્યું ધ્રુવ કલામ બિલ્ડિંગ, જેનું લોકાર્પણ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું અને થોડા ટાઈમ પહેલાં જ આનું ખોદકામ જે લેબ બનાવવામાં આવી રહી હતી જેની હાઇટ 21 ફૂટ રાખવાની જગ્યાએ 12 ફૂટ રાખવામાં આવી હતી, તે બિલ્ડિંગના ભોય તળિયે ખોદકામ કરવામાં આવ્યું હતું। આ ખોદકામના કારણે બિલ્ડિંગનું આયુષ્ય ઘટી ગયું છે અને વિદ્યાર્થીના ભવિષ્ય જોડે યુનિવર્સિટી રમી રહી છે। એનએસયુઆઈની સ્પષ્ટ માંગ છે કે આ બિલ્ડિંગને લોક મારી દેવામાં આવે અને ભવિષ્યમાં આવું કંઈ ન થાય એનું ધ્યાન રાખવામાં આવે। અને અમારો કહેવાનું એ છે કે જ્યાં બિલ્ડિંગ બનતી વખતે આ ખોદકામ કરવા આવવું જોઈએ, બિલ્ડિંગનું ઉદ્ઘાટન થયા પછી આ ખોદકામ ના કરવું જોઈએ અને આ બિલ્ડિંગમાં ખોદકામમાં કે આમાં જે બી સત્તાધીશોનો રોલ હોય એમને સસ્પેન્ડ કરી દેવામાં આવે। યુનિવર્સિટી કહેવું છે કે સપ્ટેમ્બરથી કામ ચાલી રહ્યું નથી કે 10 દિવસથી ચાલે? હા, એ જૂનું જ્યારથી બી ચાલ્યું, પણ બિલ્ડિંગ જ્યારે બની રહ્યું હતું ત્યારે આનું ખોદકામ રાખવામાં આવે। આના કારણે ખોદકામમાં નીચે પિલ્લર તોડી દેવામાં છે અને આનું બિલ્ડિંગનું આયુષ્ય ઘટી ગયું છે। આના કારણે વિકી હોત આપી દે ને તું મેડમ, રિસર્ચ પાર્ક આપણો જે બન્યો છે એમાં અત્યારે હાલ તોડફોડ કરવામાં આવી રહી છે। ડિઝાઇનમાં કોઈ ક્ષતિ હતી કે શું કંઈ હતું? કારણ કે અમે ત્યાં જોઈને આવ્યા છીએ જે બે સ્પાન છે વચ્ચેના એકથી બીજા જોડે એ પણ તોડવામાં આવ્યો છે, એટલે આવું શા માટે કરવામાં આવી રહ્યું છે? અત્યારે નથી તોડવામાં આવ્યો। આ પ્લાનિંગ ઓલમોસ્ટ 2 વર્ષથી ચાલુ છે અને આ ડિફેન્સ રિસર્ચ સિસ્ટમની એક લેબ બની રહી છે। મોટા મોટા ડિફેન્સ વતી પણ આમાં એક્સપર્ટ્સ છે, સ્ટ્રક્ચરલ એન્જિનિયર્સ છે અને જે લોકો પણ એમાં યોગદાન આપી શકતા હોય, જેમ કે વૈદિક સાયન્સીસવાળા ન્યુરોલોજિસ્ટ, આઈઆઈટી મંડી, આઈઆઈટી ખડગપુર, પુણેના જે મોટા સંસ્થાનો છે એ લોકો આની બોડીમાં છે। સરકારી ગ્રાન્ટ છે જે ડિફેન્સ રિસર્ચ અમારી આઈડીએસઆરની કંપનીમાં આવે છે, એની સરકારી ગ્રાન્ટથી આ રિસર્ચ લેબ મંજૂર થઈ છે। એને એનાકોઇક ચેમ્બર એમ કરીને ઓળખાય છે, જે એશિયામાં પ્રથમવાર કોઈ પણ જગ્યા હોસ્પિટલ હોય કે રિસર્ચ સેન્ટર હોય ફર્સ્ટ ટાઈમ બનવા જઈ રહી છે। બહુ ઇમ્પોર્ટન્ટ સ્ટડીઝ લેબ છે અને એનો કામ લગભગ ઓગસ્ટ કે સપ્ટેમ્બરથી ત્યાં ચાલે છે। અત્યારે કંઈક નવું કામ ચાલુ થયા હોય એવું નથી। એ વખતે એ બિલ્ડિંગ આખી પૂરી એ નહોતી, એટલે આમ કહેવાનું કે આને અત્યારે ફરીથી તોડીને બનાવવામાં આવે છે તદ્દન ખોટું છે। ડિઝાઇનનો પાર્ટ છે અને અત્યારે છેલ્લી સ્ટેજ ઉપર આ લેબ આવી ગઈ છે, જેમાં નીચે પાયામાં એનાકોઇક ચેમ્બર જે નોઈડામાં તૈયાર થઈ રહ્યો છે એ આવીને ફિક્સ કરાશે, એટલે એની ફિક્સિંગની તૈયારીઓ અત્યારે ચાલે છે। એ વેક્યુમ ચેમ્બર હોય છે, એમાં 1 મીટરની ચારે બાજુ ફોમની દીવાર હોય છે, જેનાથી કોઈ અવાજ અંદર કે બહાર ના આવી શકે અને ન્યુરોલોજી એટલે કે દિમાગી બીમારીઓમાં એના બહુ જ ઉપયોગ આવે છે।
અને જે સર્કમસ્ટેન્સીસમાં અમારા સૈનિકો કામ કરે છે એમાં કેવી જાતના પ્રેશર્સ હોય છે, એ પ્રેશર્સને આપણી શરીરની કઈ મુદ્રા એને ક્યોર કરી શકે વગેર દવાઓ વગેર કોઈ મેડિકલ સગવડતાઓ, એવી રિસર્ચ એમાં થવાની છે અને એના જે આઉટપુટ છે એ ડિફેન્સમાં, આર્મીમાં, મિલિટરીમાં જવાનું છે. Okay, madam. આ ટોટલ પ્લાનિંગ છે. જ્યારે ડિઝાઇન નક્કી કરાઈ ત્યારે એ ડિસાઇડ નહોતું કરાયું કે આમાં આ રીતના નીચે પહેલા કરવું પડશે? એવું નથી. સ્પામ બાંધી દેવામાં આવે અને ત્યારબાદ નહીં, તોડવામાં આવે. આજે સ્પેમ આપ કહો છો દેટ બીમ ઇઝ નોટ પાર્ટ ઓફ સ્ટ્રક્ચર, એ હું ખાતરીપૂર્વક કહું છું. જે આપ સ્પેમ માનો છો, જેને આપ બીમ માનો છો, દેટ ઇઝ નોટ પાર્ટ ઓફ સ્ટ્રક્ચર. એમાં જે ઊંચાઈ છે એ 16 ફીટની ઊંચાઈ છે, જે 4 ફીટ નીચે કરીને પછી ફરી સમતલ કરવામાં આવશે, કારણ કે 4 ફીટ નીચે એના ચેમ્બરની દીવારો જશે. એટલે એ કોઈ બેઝમેન્ટ કે ભોયરો નથી બનતું, એ પાછો ફિક્સિંગ પછી સમતલ થવાનો છે. નહીં, પરંતુ જ્યારે આપણે આ જ બિલ્ડિંગમાં કેમ બનાવ્યું છે? આપણી પાસે આટલી જગ્યા છે તો બીજી જગ્યાએ કેમ બેઝમેન્ટ અને એક બિલ્ડિંગ? नहीं, पर जितनी ग्रांट है जे के आप पूरी बिल्डिंग बांधने जाएंगे तो पूरी बिल्डिंग का खर्चा अलग से पड़ेगा. ये तो ऑलरेडी आपकी एक मैक्सिमम यूटिलिटी ऑफ स्पेस के अंतर्गत काम है. जैसे रिसर्च पार्क 1 में आपकी इतनी सारी लैब्स चल रही हैं, आप कोई कहे DRDO के लिए अलग बिल्डिंग क्यों नहीं दी, GUSEC के लिए क्यों नहीं दी, इंडस्ट्री के लिए क्यों नहीं दी? जितनी बिल्डिंग सरकार ने जिस उद्देश्य से दी है, ये रिसर्च पार्क की ग्रांट सरकार की है. रिसर्च पार्क का काम ही ये होता है कि उसमें रिसर्च लैब्स बने. सरकारी ग्रांट जिस निमित्त से आई है उसी निमित्त से इसका यूज़ हो रहा है. તો મતલબ ડિઝાઇનમાં કોઈ ક્ષતિ ના હતી, નહીં. ફિક્સ હતું એવું કેવું છે આપનું? નહીં, તો પહેલે કોઈ ક્ષતિ છે નથી, હવે થવાની છે. આમાં ડિઝાઇનને અમે અડ્યા જ નથી. જેવી રીતે અટલ કલામ હોલ છે એવી રીતે અહીંયા એક હોલ છે. આ હોલને રિસર્ચ લેબમાં કન્વર્ટ કરીએ છીએ, બસ એટલું જ છે. પણ મેડમ જ્યારે બિલ્ડિંગ બની ત્યારે હાઇટ નક્કી કરવામાં નથી આવી, તે બાદ ફરી જ્યારે બિલ્ડિંગ ચાલુ થઈ, માય ટર્મ વોઝ નોટ દેયર, આઈ વોઝ નોટ પાર્ટ ઓફ ઇટ, એટલે એ વખતની કોઈ જવાબ હું આપી નહીં શકું. અને અત્યારે કેટલાક સોફા પણ ત્યાં જ પડ્યા છે. સમારકામ કે અત્યારે રિપેરિંગ ચાલી રહ્યું છે, પરંતુ એ સોફા પણ હટાવવાની તસ્દી લેવામાં નથી આવી. એ હું જોડાઈ લઈશું, મને બહુ એની માહિતી નથી. બિલ્ડિંગને કંઈક થશે ભવિષ્યમાં તો કોણ રિસ્પોન્સિબલ રહેશે? કારણ કે સ્ટ્રક્ચર ઓલરેડી તોડી નાખવામાં આવ્યું છે, ફ્લોરિંગ. નહીં, સ્ટ્રક્ચર કોઈ નહીં તોડ્યા, એ ખોટી વસ્તુ છે. કોઈ સ્ટ્રક્ચર તોડવામાં નથી આવ્યું. ઓકે, થેન્ક યુ મિત્રો. ઓકે.